સુરત સાયબર ક્રાઇમનું ઝારખંડ સુધી સફળ ઓપરેશન, એપીકે ફ્રોડના 2 મની મ્યુલ ઝડપાયા। સુરત તારીખ 7 ઓગસ્ટ સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે 10.65 લાખની એપીકે ફાઇલ આધારિત સાયબર છેતરપિંડીનો ભેદ ઉકેલી ઝારખંડના ગિરિડીહ જિલ્લામાંથી 2 નાસ્તા ફરતા મની મ્યુલ આરોપીઓની ધરપકડ કરી છે। સુરતથી આશરે 1800 કિલોમીટર દૂર 4 દિવસ સુધી ચાલેલા સઘન ઓપરેશન બાદ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે। તપાસ દરમિયાન આરોપીઓના બેંક ખાતાઓમાં 65 લાખથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે સાયબર ઠગો વોટ્સએપ અને એસએમએસ મારફતે નકલી એપીકે ફાઇલ મોકલી મોબાઈલનો એક્સેસ મેળવી એસએમએસ ઓટીપી અને બેન્કિંગ વિગતો ચોરી પીડિતોના ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરતા હતા। ત્યારબાદ આ રકમ મની મ્યુલના બેંક ખાતાઓમાં જમા કરી એટીએમ અને ચેક મારફતે ઉપાડી લેવામાં આવતી હતી। આ કેસમાં ઝારખંડના ગિરિડીહ જિલ્લાના રૂપલાલ કેઆર મંડલ અને મુકેશકુમાર મંડલની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓ કમિશનના બદલામાં બેંક ખાતાઓ ઉપલબ્ધ કરાવી સાયબર ગુનાની રકમ ઉપાડીને મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। નાણાકીય તપાસ દરમિયાન આરોપીઓના એચડીએફસી અને એક્સિસ બેંક ખાતાઓના કુલ 65 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા। આ ગુનામાં અગાઉ સુરતમાંથી રાજેશ્વર સ્વાઈન અને જિયાઉર રહેમાનની પણ ધરપકડ કરવામાં આવી હતી। હાલ મુખ્ય સૂત્રધારોને સમગ્ર મની ટ્રેલ અંગે વધુ તપાસ ચાલી રહી છે। સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણી એપીકે ફાઇલ અથવા લિંક ક્યારે ઇન્સ્ટોલ ન કરો, ઓટીપી, યુપીઆઈ પિન અને બેન્કિંગ વિગતો કોઈ સાથે શેર ન કરે, તેમજ કમિશનની લાલચમાં પોતાનું બેંક ખાતું કે એટીએમ કાર્ડ અન્યને ઉપયોગ માટે ન આપે। સાયબર છેતરપિંડીનો ભોગ બનતા જ તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવા અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવે છે। 11મા મહિના 2025માં એક એપીકે ફાઇલની ફ્રોડ થયેલ હતી, જેમાં જે વિક્ટિમ સાથે 10,65,000 રૂપિયાની ફ્રોડ કરવામાં આવી હતી, જેમાં એમને વોટ્સએપ અને એસએમએસ દ્વારા એક એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી અને પછી ફોન હેક કરીને એમના ખાતાથી 10,65,000 રૂપિયાનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું। તો આ ગુનાના કામે અમે લોકોએ જ્યારે ઓપરેશન મ્યુલ હન્ટ લોન્ચ કરી હતી 12મા મહિનામાં છેલ્લા વર્ષમાં, તો ત્યારે ઓપરેશન મ્યુલ હન્ટ દરમિયાન આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં રાજેશ્વર સ્વાઈન અને જિયાઉર રહેમાન કરીને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને એમની ઇન્ટેરોગેશન મુજબ 2 આ કેસમાં જે મની મ્યુલ આરોપીઓ હતા, તો એમની ધરપકડ કરવા માટે પછી ટેકનિકલ વર્કઆઉટ ચાલુમાં હતી અને ટેકનિકલ વર્કઆઉટ કરવાથી ખબર પડી કે જે બંને આરોપીઓ છે એ લોકો છેક 1800 કિલોમીટર દૂર ગિરિડીહ ઝારખંડમાં એમનું લોકેશન આવતું હતું। પછી આપણી ટીમ ત્યાં ગઈ અને લગભગ 4 દિવસ સુધી એ લોકોએ અલગ અલગ ભૂમિકા લઈ, અલગ અલગ રોલ લઈ અને હ્યુમન એન્ટ દ્વારા બંને આરોપીઓને શોધીને લોકલ પોલીસની મદદથી 2 પોલીસ સ્ટેશનના પોલીસની મદદથી એક ઓપરેશન કરીને બંને આરોપીઓને ધરપકડ કરી છે। જે બંને આરોપીઓ છે પહેલાનું નામ રૂપલાલ મંડલ છે અને બીજાનું નામ મુકેશ મંડલ છે। એ બંને મની મ્યુલ આરોપીઓ છે। સો એપીકે ફાઇલના ફ્રોડમાં જે પૈસા ગયા હતા એ રૂપલાલ મંડલના 2 ખાતાઓમાં ગયા હતા અને રૂપલાલ મંડલ પછી આ ખાતાઓમાંથી પૈસા વિડ્રો કરીને મુકેશ મંડલને આપતો હતો। તો એ બંને આરોપીઓને ધરપકડ કરવામાં અમે લોકોને ઘણી સફળતા મળી છે અને એના પાછળ ટીમની ઘણી બધી હાર્ડવર્ક છે। ટોટલ 10,65,000નું આપણી પાસે ફ્રોડ હતું, પણ આપણે એમના ખાતાઓને જોવા જઈએ તો કુલ 75 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એમના ખાતામાં થયું છે।